તો ચાલો મિત્રો, હું તમને આજે લઈને આવી ગયો છું વાક્ય હનુમાનજી દાદા. વાક્ય હનુમાનજી દાદાનું ખૂબ જ માન છે અને ખૂબ જ સાસ છે. તો મિત્રો, આજે આપણે કરીશું વાક્ય હનુમાનજી દાદાના દર્શન. પહેલાં આપણે બહારનું બેકગ્રાઉન્ડ જોઈ લઈએ કે હનુમાન દાદાનું મંદિર કેટલું સુંદર અને સ્વચ્છ મંદિર છે, અને ઉપર પણ ખૂબ જ સુંદર ડુંગરને બાગ બગીચો છે. તો મિત્રો, તમે અહીંયા આવવા માંગતા હોય તો સિંહોર તાલુકામાં આવેલું આ વાક્યા ગામનું મંદિર છે. ને હાલ હનુમાન દાદાનું મંદિર બની રહ્યું છે. નાનું એવું મંદિર, મસ્ત સુંદર મંદિર બની રહ્યું છે. ને કરશનદાસ બાપુ, કિશોરદાસ બાપુ અને હનુમાનદાસ બાપુનું મંદિર હાલ તમે જોઈ રહ્યા છો. તો આપણે ત્યાં દર્શન કરીશું. પણ મિત્રો, પ્લીઝ તમે દાદાને માનતા હોય, ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કેમ કે હું આવા વિડીયો લાવતો રહું છું. તો મિત્રો, આ છે વાક્ય હનુમાન દાદાનું મંદિર, અને આપણે દર્શન કરીએ દાદાના. જય દાદા હનુમાનજી મહારાજ. ખૂબ જ સુંદર મંદિર, દાદાના દર્શન અલૌકિક દર્શન છે. તો મિત્રો, આ છે કિશોરદાસ બાપુ, જે આપણે મંદિર મોટું જોઈ રહ્યા હતા. અને અહીંયા બીજી બિરાજમાન છે હનુમાનદાસ બાપુ. તો આપણે હનુમાનદાસ બાપુને પણ દર્શન કરીએ. તો આ છે હનુમાનદાસ બાપુ. તો મિત્રો, આપણે જે સંતોના દર્શન કર્યા એ ખૂબ જ અલૌકિક દર્શન હતા. અને અહીંયા તમે આવવા માંગતા હો તો તમે જરૂર આવજો, કેમ કે એવી સુંદર જગ્યા છે, અને આ જગ્યામાં પગ મેકતા તમને શાંતિનો અનુભવ થાય છે. તો મિત્રો, જરૂર તમે વાક્ય હનુમાન દાદાનું જગ્યામાં આવજો, કેમ કે વાક્ય હનુમાન દાદાની જગ્યા ખૂબ જ પ્રચલિત છે અને ખૂબ જ જાણીતી જગ્યા છે. તો મિત્રો, અમે ભાવનગર ગયા હતા, એટલે વાક્ય હનુમાન દાદાની મંદિરની જગ્યાના દર્શન કરતા આવ્યા, અને ખૂબ જ સુંદર વ્લોગ બનાવ્યો છે. તો મિત્રો, પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, દાદાને માનતા હોય તો, કેમ કે હું આવો વિડીયો લાવતો રહું છું. જય હનુમાન દાદા. આ છે બધું બહારનું બેકગ્રાઉન્ડ. અહીંયા વિડીયો શૂટિંગ ઉતારવાની અલાઉડ નથી, પણ અમે મહંત આગળ થોડીક રિક્વેસ્ટ કરી, એટલે અમને વિડીયો શૂટિંગ ઉતારવાની અમને થોડીક સહાયતા કરી હતી. તો મિત્રો, અમે વિડીયો શૂટિંગ ઉતારી શક્યા, નકર અહીંયા કોઈને વિડીયો ઉતારવાની સખત મનાય છે. તો તમે આવો મિત્રો, તો તમને વિડીયો શૂટિંગ તો નહીં કરવા દે. જો તમારે કરવું હોય તો પરમિશન લેવી પડશે, ને આપે પણ ને ના આપે. તો અમારે તો દાદાની દયા થઈ હતી, એટલે અમને શૂટિંગ લેવાની પરમિશન આપી હતી. તો અમે આ દાદાનું ખૂબ જ સુંદર સ્થાન તમને બતાવી રહ્યા છીએ. તમે પણ દર્શન કરી લેજો. રામકિશોરદાસ બાપુના ને ખૂબ જ સુંદર જગ્યા છે, અને લોકો અહીંયા ખૂબ જ બહોળી સંખ્યામાં આવે છે. તમે આ જોઈ રહ્યા છો. આ છે વાક્ય હનુમાન દાદાની જગ્યા. અહીંયા લોકો, મહેમાનો બધા બેઠા હોય છે, સાધુ સંતો આરામ કરવાનો ને સ્વયં ખંડ છે.